જીરું બળી ગયું છે ઘણું. હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો આજ આપણે મારી ખેતરમાં આટો, અને આપણે જીરું તો સારું હતું પણ આવી ગઈ છે જીરામાં કાળી સારી, એટલે જીરું બળી ગયું છે ઘણું. બળીને આમ પાંદડા બાંદડા સુકાઈ ગયા. જો જીરું કાળી સારી આવે એટલે હવે આવું થઈ જાય. સમજો, હા લગભગ ઘણું ખરું આવું થવા મળ્યું છે. જો પછી આમાં દાણા હારા ન રહે ને કાંઈ ન થાય. સમજો આ બધું. એટલે આ બાજુ એક ગામલા 2-3 પડ્યા છે, અને એક ગામલું આ બાજુ પડ્યું છે આ સાઈડ. બાકી તો જીરું સારું જ છે, પણ આ કાળી સારી આવી ગઈ ને એમાં જીરું ઘણું બગડી ગયું. એને આપણે જીરાને છોડવા જો મોટો આવડો હતો, કેવડો છોડવો જીરા જો. પણ આ કાળી સારીને લીધેથી જીરા બહુ બગડ્યું છે. બીજી બાજુ તો આ સાઈડ તો બધું જીરું સારું જ છે, તો આ સાઈડ તો બહુ નથી વાંધો. બસ આ ખાલી આટલા ભાગમાં અને થોડુંક આ બાજુ જ કાળી સારી એવી છે. બીજું તો જીરું સારું છે. તો મિત્રો, આ બાજુ છે આપણો દવા છાંટવાનો સેટઅપ. બધાને નોખા સેટઅપ હોય, પણ આપણે ખેતરવાળાને આવે દવા છાંટવાનો સેટઅપ. આ જો આપણો સેટઅપ દવા છાંટવાનો. હું મિત્રો ખેતરમાં આંટો મારતો હતો, આગળ હાલતો, મને એક ખડનું નવીન પ્રકારનું જ છોડવા દેખાડો. જો આ છોડવો આ કાંક અલગ જ પ્રકારનું નવું ખડ છે, અને આ મોટા બી થાય છે, બહુ મોટા. જો તો આવડું આ કઈ પ્રકારનું ખડ હતું તે કોમેન્ટમાં જણાવજો જરાક. તો મળીએ આપણે કાલના વ્લોગમાં.